અયોધ્યાના રામ મંદિરનું ઉદ્ઘાટન 22 જાન્યુઆરી 2024ના રોજ થયું હતું। રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી લાખોની સંખ્યામાં લોકો રામલલ્લાના દર્શન કરવા આવી રહ્યા છે। રાજનેતાઓ, બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીના ઘણા પ્રખ્યાત સ્ટાર્સ, સ્પોર્ટ્સ અને બિઝનેસ જગતના મોટા સેલેબ્સ આ કાર્યક્રમમાં સામેલ થયા હતા। 23 જાન્યુઆરીએ પ્રથમ દિવસે રામલલ્લાના દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી। ભીડને કાબૂમાં લેવા માટે પોલીસ કર્મચારીઓને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી। તે જ સમયે બોલિવૂડના એક દિગ્ગજ અભિનેતા પણ તે જ ભીડમાં પહોંચ્યા હતા। હાલ તેમનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોઈ શકાય છે કે અભિનેતા મફલર વડે ચહેરો છુપાવીને રામલલ્લાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા, જેથી લોકો તેમને ઓળખી ન શકે। આ અભિનેતા બીજું કોઈ નહીં પરંતુ અનુપમ ખેર હતા કે જે મંગળવારની સવારે ભગવાન રામલલ્લાના દર્શન કરવા સામાન્ય માણસની જેમ મંદિર પહોંચ્યા। અભિનેતાએ પોતે તેમના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરી અંત સુધી જોવા માટે વિનંતી કરી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।